પૂણા બોરડા ફાર્મ તળાવની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન બાજુની સોસાયટીમાં કૃષ્ણકથા ચાલતી હોય મેદાનમાં ચાલતા કાર્યક્રમમાંથી એક ઈસમે સોસાયટીમાં ચપ્પલ ફેંકતા વાતાવરણ તંગ બની ગયું હતું। પત્રે મળતી માહિતી મુજબ પૂણા બોરડા ફાર્મ તળાવની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ખુલ્લા પ્લોટની બાજુમાં આવેલ સોસાયટીમાં પણ તે જ સમયે કૃષ્ણ કથાનું આયોજન કરાયું હોય તેથી મેદાનમાં ચાલતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહેશ ધોલડિયા નામના ઈસમે સોસાયટીમાં ચપ્પલ ફેંકતા વાતાવરણ તંગ બન્યો હતો અને વચ્ચે પડેલા નગરસેવક ઝાલાવાડિયા સાથે પણ તું મેમે થઈ હતી, જેથી આજ રોજ સવારના સમયે પૂણા પોલીસ મથકે સોસાયટીના લોકોએ ભેગા થઈ પહોંચી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। દિનેશભાઈ, આજે જે બોરડા ફાર્મ સામે જે લેખાજોખા કાર્યક્રમ વોર્ડનો ચાલતો હતો એમાં શું બનાવ બન્યો હતો? આજ રોજ એક ન્યૂઝ ચેનલ દ્વારા મહાનગરપાલિકાનું મહાભારત એવું એક કાર્યક્રમનું આયોજન હતું। એમાં વોર્ડ નંબર 19ના કોર્પોરેટર એટલે કે શાસક પક્ષ અને સામે અમે લોકો વિરોધ પક્ષ અને આમ જનતા એના દ્વારા આ છેલ્લા 4 વર્ષ અને એ પહેલાના 3 વર્ષ એટલે કે 7 વર્ષ આ 19 નંબર વોર્ડ એટલે કે પૂણાનો સમાવેશ થયો। એ 7 વર્ષની અંદર મહાનગરપાલિકા દ્વારા અને અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કયા કયા લોકો ઉપયોગી કામ કરવામાં આવ્યા એનો પ્રશ્નોત્તરીનો એક કાર્યક્રમ ચાલતો હતો। ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ ચાલી રહેતો હતો અને અમે લોકો પણ લોકોની જે જુદી જુદી સમસ્યા હતી, પાણીની સમસ્યા હોય, ડ્રેનેજની સમસ્યા હોય, ગાર્ડનની સમસ્યા હોય, બાળકોને રમવા માટેની ગ્રાઉન્ડની સમસ્યા હોય કે અત્યારે જે સોસાયટીઓમાં ટેન્ટ પોસ્ટ અથવા તો થોડી ઘણી સોસાયટીમાં પાણી આપવામાં આવ્યું છે, મુખ્ય લાઈનો નાખવામાં આવી છે અને એનો એક સળગતો પ્રશ્ન હતો, કદાચ એ આમ જનતા સુધી એટલે કે આમ જનતાને હજી ખબર નથી એવા પ્રશ્નો પણ અમે ત્યાં લઈને આવ્યા હતા કે દાખલા તરીકે 2014-15નો વેરો લોકોએ ભરી દીધો છે છતાં પણ પાણી વેરો એ લોકો ઉપર નાખવામાં આવ્યો છે અને એ બાકી છે। એવા જુદા જુદા પ્રશ્નો હતા અને એમાં જે આમ જનતા હતી એમાંથી કોઈએ એક ચપ્પલ લઈ અને આ વિસ્તારના કોર્પોરેટરને મારવામાં આવ્યો અને આ કાર્યક્રમનો ત્યાં પેલો વિખાઈ ગયો અને ત્યાર પછી એ વિસ્તારના કોર્પોરેટર એટલે કે હું દિનેશ સાવલિયા વિરોધ પક્ષનો માણસ આ સમગ્ર કારસ્તાન એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું એવો આક્ષેપ કરવામાં આવ્યો। એવું વિડીયો ઝાલાવાડિયા સાહેબે એવું નથી કીધું, એણે ખાલી માત્ર એવું કીધું છે કે વિરોધ પક્ષના લોકો દ્વારા કામ થયું છે। એ તમારા ટીવી મીડિયાના ઇન્ટરવ્યુમાં એવું કીધું પણ જે સ્થળ પર આ બન્યું ત્યાં ડાયરેક્ટ મને આવો મારી સાથે ખુદની સાથે આક્ષેપ કરવા માંડ્યો કે આ તમારા લોકોનું ષડયંત્ર હતું અને આ તમારા દ્વારા આયોજન હતું। આમાં ચપ્પલ મારનાર કોણ હતું? ચપ્પલ મારનાર એ કોઈ આજુબાજુનો સોસાયટીનો રહેવાસી હતો। અને મારવાનું કારણ શું? મારવાનું કારણ હવે તો જ્યારે અહીંયા આવે ત્યારે જ ખબર પડે કે ભાઈ મારવાનું કારણ શું હોઈ શકે। ડિબેટ એક બાજુથી તમે પોતે ગયો છો અને કોર્પોરેટર એમ કે છે કે સારી રીતે ચાલતું હતું, તો પછી આવો બનાવ કેમ બન્યો? હવે એ અમને જ ખબર નથી, અચાનક બનાવ બન્યો અને જે વીટીવી ચેનલ કે જેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં એમનો કેમેરો પણ ત્યાં હતો અને એમાં સમગ્ર જે આ ઘટના છે એ તેમાં કંડારાયેલી છે। ત્યારે હાલ તો ધાર્મિક કાર્યક્રમમાં વિખવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરનાર મહેશ ધોલડિયા નામના ઈસમ સામે લોકોમાં ફિટકાર વરસી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।